અમે સુરેન્દ્રનગર જાતા હતા અને અમારી ડિફેન્ડર નું ટાયર ફાટી ગયું. મને તો જેક મારી મારીને પરસેવો વળી ગયો. તો અમારે જવાનું હતું સુરેન્દ્રનગર જિલ્લાના શેખપર ગામે. પછી મેં 200 મણ માણા ભરીને ડિફેન્ડર ને 150 ઉપાડ. પણ સી ખબર 100 ઘડિયા ફેર થયું. એક ડમ્પર વાળાને હાઇડોલી ભાંગી ગઈ અને બીજા ડમ્પર વાળાને ડીઝલ પાઇપ તૂટી ગઈ. બોલો, ઉભા રોડ ઉપર ઢળાઈતી જાય. પણ અમે થોડાક આગળ હાલ્યા હતા તો અમારી ડિફેન્ડર માં ભડાકો થયો. આ તો બારે કરી. ये क्या हो गया? હવે આવે કે હવે અમારે શું કરવું? હવે પંચર કરો. તા તો મને એક ડમ્પર વાળા ભાઈ ભેગા થયા. મને કે શું થયું? મેં કીધું ભડાકો. અને પછી મેં ઘાએ ઘા ડિફેન્ડર ને જેક માર્યો અને રાજુભાઈ ટાયર ના બોલ ખોલ્યા, પણ બોલ ખુલ્યા નહીં. તા તો પંચર વાળા ભાઈ ખીજાઈ ગયા. નો ખબર પડતી હોય ઘેરે ઘેરે રહેતા હોય, હું નીકળી જાવશો. અને પછી અમે પંચર કરાવીને ઉપડ્યા સુરેન્દ્રનગર જિલ્લાના શેખપર ગામે, જ્યાં ગુજરાત ઝટકા મશીન ની દુકાન નું ઓપનિંગ હતું. તા તો વીડી જોગરાણાએ 250 કિલો તળાવનું પાણી પીને એન્ટ્રી મારી. ટાણ ટાણા ટાણા ટાણા. પછી હું શેઠ પાસે બેસી ગયો. ઓમ શ્રી ગણેશાય નમઃ કરીને દુકાન નું ઓપનિંગ કરી નાખ્યું. અહીંયા તો અમેરિકા થી ક્રિએટર આવેલા. બોલો, मेरा मुंह से निकल गई, क्या बताऊं? તો ખેડૂત મિત્રો, તમને અહીંયાથી ઝટકા મશીન, મોટી સોલર પ્લેટ અને મોટી બેટરી એકદમ વ્યાજબી ભાવે મળી જવાની છે. તો જલ્દી પહોંચી જાવ સુરેન્દ્રનગર જિલ્લાનું શેખપર ગામ, ગુજરાત ઝટકા મશીન વાળાની દુકાને. આપણા સુરેન્દ્રનગરના શેખપર ગામની અંદર ગુજરાત ઝટકા મશીન વાળાની 5મી શાખા ઓપનિંગ થઈ ગઈ છે. નહીં હાલે ભાઈ. એટલું લઈને opening થઈ ગઈ. ગુજરાત ઝટકા મશીન વાળાની 5મી શાખા સુરેન્દ્રનગરના શેખપર ગામની અંદર ઓપનિંગ થઈ ગઈ. 10 થી 15,000 ની ઘરઘંટી આ માત્ર તમને 7,999 માં મળી જશે. એ પણ જર્મન ટેકનોલોજી વાળી, અને એમાં પણ 1 વર્ષની ગેરંટી મળી રહેશે મિત્રો. એટલું જ નહીં મિત્રો, અહીંયાથી તમને 5100 ની ઓફર વાળો આખો સેટ. એટલું જ નહીં મારા ભાઈઓ, તમને 5100 ની ઓફર વાળો અહીંયાથી ઝટકા મશીન નો આખો સેટ મળી રહેશે. એમાં તમને મિત્રો વધારે વાત કરી દઉં તો મોટું ઝટકા મશીન, મોટી બેટરી અને સોલર પેનલ મળી રહેશે. ઝટકા મશીનમાં 1 વર્ષની ગેરંટી અને મિત્રો તમને બેટરીમાં છે ને 6 મહિનાની ગેરંટી મળી રહેશે. ઝટકો ચેક કરીને દેવામાં આવશે મડીન કે ઝટકો આવે નહીં. बड़े खतरनाक लोग हैं। અને પછી મને શેખપર ગામમાં મારા ફેન ફોલોવર મળી ગયા. ગામો ગામ એવી એકાદી વાયડી પરજા હોય જ તે. હોય જ તે. ના ના, આ ભાઈ પાછા રેડી. અને પછી અમને બધાને દેકારા કરી કરીને બહુ ભૂખ લાગી અને હાવ મફતમાં ગરમા ગરમ ભજીયા ઉપાડ્યા.